તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બેક્ટેરિયા છે આપણે પાણીમાં। તો મિત્રો આજની વિડીયોમાં કરવાનો છે કે આપણે એક્સપેરિમેન્ટ વિડીયો અને મિત્રો પેલા આ એક્સપેરિમેન્ટ થોડો કે ને આમ ડેન્જર છે ને આમ નથી, પણ આ વિડીયો જોઈને તમને પછી મનમાં કાંઈક આમ જે કમજોર માણસ હોય ને એ તો ન જોતા, એને પછી ફરીવાર જે આપણું ઘરનું નોર્મલ પાણી પીવું હોય ને તો એ 100 વાર વિચાર કરશે, કારણ કે આપણે જે નોર્મલ પાણી આવે ને એટલે પહેલાં હું તમને વિડીયો વિશે સમજાવી દઉં કે આપણે જે વાયરસ આવે ને એ વાયરસ તમે બધા જોયા હશે કઈ રીતના વાયરસ આવે છે। તો આપણે તમને ખબર જ હશે કોરોના વાયરસ આવે છે, તો એ કોરોના વાયરસનો જે ફોટો છે વાયરસ એ તમે ટેલિસ્કોપમાં તમે જોયો હોય, સાયન્સ લીધું હોય, જે ટ્રીટમેન્ટ કરાવ્યું હોય એના શરીરમાં કેમ, તો એ બધા વાયરસ છે જોયા છે। તો આજે આપણે એ બધા વાયરસ આપણે ઘરે જોવાના છે, અને અત્યારે જો હું આ ટેબલ અહીં અડું છું તો મારી આંગળીમાં કેટલા વાયરસ છે એ આપણે જોવાના છે। તો એ કઈ રીતે જોવાના છે હું તમને કહું, અને એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને અંદરથી પહેલાં મળે। તો ચાલો આપણે આ એક્સપેરિમેન્ટ વિડીયોને સ્ટાર્ટ કરીએ, અને મિત્રો તમને બધાને વાયરસ કઈ રીતે જોવા હું તમને દેખાડું, અને જે પોસા દિલના માણસો હોય ને એ આ વિડીયો ન જોતા, કારણ કે એ ફરીવાર આ જે આપણે ઘરનું પાણી પીવું હોય ને તો એ 100 વાર વિચાર કરશે। તો આ રીતનો વિડીયો છે ને કઈ કઈ વસ્તુ લીધી છે હું તમને દેખાડું, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખી છે અને લાઈક કરી નાખી છે। તો મિત્રો પહેલા આપણે આ લેઝર લાઇટ લેવાની છે। આ લેઝર લાઇટ તમે જોવો તો કઈ રીતની અંજવાળું પાડે છે, આ બધા અલગ અલગ એમાં ઓલા આવે છે, બધા મોડ આવે છે, બધા કલર બદલાવાના, તો એ લેવાની છે। અને આપણે આ ઇન્જેક્શન લેવાનું છે, પણ આ ઇન્જેક્શન છે ને વપરાઈ ગયેલું છે એટલે અત્યારે કાંઈ કામનું નથી, અને આપણે આને સાફ કરીને લીધું છે એટલે તમારે ખોટું કાંઈ બધું મનમાં વિચારવાનું નથી। અને પહેલાં આપણે ઘરનું સાફ પાણી લેવાનું છે, અને એક ખાલી ગ્લાસ લેવાનો છે। તો હું તમને કહું પહેલાં હું આપણો હાથ ફેરી નાખું, જો આપણે ટેબલ બનાવેલું છે તો અત્યારે હાથ મારો મેલો થઈ ગયો, તો હવે આપણે એને એક ગ્લાસમાં આપણે પહેલાં ધોઈ નાખીએ, અને પછી એ પાણી પાછું આમાં ભરીએ, અને પછી આપણે જોઈએ કે આમાં કેટલા બેક્ટેરિયા છે। તો ચાલો હું તમને દેખાડું, અને આપણે પહેલાં ધોઈ નાખ્યું હાથ। તો મિત્રો આ આપણે હાથ ધોયેલું પાણી છે, અને તમે જોઈ શકો છો આ થોડું જરી ગમતો ફેર પડ્યો છે, અને આ હાવ સાફ પાણી છે, આ પીવાલાયક પાણી છે, અને આ બે પાણીમાં જો કેટલો ફરક પડી ગયો છે। અને હવે આને આપણે છે ને હું તમને એક વાત કહું, પહેલાં આપણે ઇન્જેક્શન છે ને આપણે આ જે ગંદુ પાણી છે ને આપણું હાથ ધોયેલું આને એક બાજુ મૂકી દેવાનું છે, અને આમાં થોડુંક આપણે પાણી ભરી લેવાનું છે। હું તમને દેખાડું આ રીતે, અને જો મેં પાણી ભરી લીધું છે, અને આને થોડી વાર એક સાઈડ મૂકું, અને આપણી જે આ લેઝર લાઇટ છે ને એ લેઝર લાઇટ આપણે આ છે ને એક ટીપું જેમાં ટીપું જે લબડતું રહે ને એ રીતનું એક રાખવાનું છે, અને એના ટીપું જે હોય ને ત્યાં આપણે છે ને ત્યાં આપણે ફોકસ કરાવવાનું છે, એટલે ત્યાં આપણે લેઝર પડશું એટલે સામે દીવારે બધું દેખાય। તો આપણે આ ઇન્જેક્શન એક જગ્યાએ આપણે બે ગ્લાસ રાખીને સેટ કરવાનું છે કાંક આ રીતનું। તો ચાલો તો મિત્રો આપણે બધું અહીંયા સેટ થઈ ગયું છે, તો ચાલો થોડીક વાર આપણે બધી લાઇટ બંધ કરીએ। તો મિત્રો અહીંયા જો આપણે અહીંયા બધું સેટ કરી લીધું છે, અને હવે આપણે છે ને થોડુંક ટીપું દેખાય તમને દેખાતું હોય તો અહીંયા દેખાય છે એ રીતનું આપણે રાખવાનું છે, તમને દેખાતું હોય તો ચાલો હવે આપણે સેટ કરી લઈએ। આ રીતનું કંઈક મૂકવાનું છે અહીંયા થઈ ગયું। મિત્રો આ જો આપણે આ રીતની લેઝર કરવાની છે, અને આપણે આ ટીપા ઉપર ફોકસ કરવાનું છે, એટલે સામે દીવારે તમને બેક્ટેરિયા દેખાડશે। તો ચાલો હું તમને પહેલા મ્યુઝિક સાથે દેખાડું, પછી તમને બેક્ટેરિયા દેખાડું। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બેક્ટેરિયા છે આપણે પાણીમાં, અને આ પાણી મેં મારા હાથ ધોયેલા છે, અને હવે હું તમને છે ને આપણે સાદું પાણી હોય એમાં દેખાડું કેવા બેક્ટેરિયા હોય છે। અને તમે જોઈ જાઓ અહીંયા કોઈ વસ્તુનો કાંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જો અહીંયા જે ઇન્જેક્શનમાં જે વસ્તુ છે એનાથી જ આપણે બધું કરીએ છીએ, અને જો આપણે આ બધું પ્રેક્ટિકલ જ અહીંયા કામકાજ થાય છે। અને જો આ બેક્ટેરિયા દેખાય હું તમને દેખાડું સરખું ઝૂમ કરીને જો, અને અહીંયા આપણો એક પાર્ટનર બધાને તમને દેખાડશે કઈ રીતના બેક્ટેરિયા દેખાડશે। તો મિત્રો જો આપણે આ પાર્ટનર છે, અને એના હાથમાં પણ અત્યારે બેક્ટેરિયા આવી ગયા છે, અને અહીંથી બધું દેખાય છે, જો કેવા કેવા બેક્ટેરિયા છે, અને આ બેક્ટેરિયા આપણા હાથમાં હોય છે, તમે જોઈ શકો છો, એટલે આપણે હાથ ધોવાનું કારણ આ છે।
અહીંયા એક્સપેરિમેન્ટ વિડીયો અત્યારે ચાલુ છે અને જો હું તમને ક્વોલિટી ઘટાડીને તમને દેખાડું બેક્ટેરિયા અને જો અહીંયા જઈને બધું ફોકસ કરે છે અને અહીંયા જો બધા પાર્ટનર તો ચાલો હું તમને ફાઇનલી બેક્ટેરિયા દેખાડું અને કેવા દેખાય છે તમને દેખાડું અને આપણે બધી લાઇટ બંધ કરી દઈએ તો મિત્રો તમે વાયરસ જોયા છે કે આપણા હાથમાં આપણે ગમે ત્યારે આપણે જમવા બેસીએ ત્યારે હાથ હું કામ ધોવાનું બધું કહે છે એટલે આપણે હાથ એટલે ધોવો પડે કારણ કે વાયરસ તમે જોયા છે કેટલા છે અને આ આપણે ગમે પણ ટેબલ નેડવી તો હવે આ ડોળું પાણી હતું જે આપણે હાથ ધોયેલું એ પાણી આપણે એક બાજુ મૂકવી અને આપણું આ ટેબલ ઉપર રાખેલું છે આપણે સાફ પાણી અને આ આપણું પીવાલાયક પાણી છે પણ હવે આપણે ઘરે જે બધાને અમારા ગામમાં જે રહેતા છે એને ખબર જ હશે આપણે બધાને ઘરે નળ આવે છે તો હવે આ પાણી કેવું છે આવા કાયમી ફિલ્ટર તો નથી કરેલું આમણામ જે પાણી છે એ આપણે વાપરવું છે તો હવે આ પાણી આપણે જોવાનું છે આમાં કેટલા બેક્ટેરિયા છે તો ચાલો બધું પાછું સેટ કરી લઈએ અને આમાં આપણે પાછું તમે ભાળો એમ બધું આપણે ઇન્જેક્શન ભરી લઈએ અને અહીંયા જો આપણે ઇન્જેક્શન ભરાય છે તો હવે આપણે આને પાછું સેટ કરવાનું છે ને આમાં બેક્ટેરિયા જોવાના છે અને આ વિડીયો જોવામાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો પ્લીઝ અને આ બધી અમે કોશિશ કરી છે અને લેઝર લાઇટ અમારી પાસે હતી નહીં પણ તો અમે લાવ્યા છે થોડોક પૈસા બગાડી તો ચાલો હું તમને હવે આપણે નોર્મલ પાણીમાં કેટલું બધું હોય છે બેક્ટેરિયા હું તમને દેખાડું અને આ જઈને જો લાઇટ કરે છે અને આપણું સેટઅપ થોડુંક વિખાઈ ગયું છે એટલે આવું બધું દેખાડવું પડે એમ છે આ ગણપત દાદા તમને દેખાય છે તો ચાલો હું તમને આપણા નોર્મલ પાણીમાં કેવા બેક્ટેરિયા હોય હું તમને દેખાડું તો મિત્રો તમે જોઈ શકો છો નોર્મલ પાણીમાં કેટલાક બેક્ટેરિયા હોય છે આ તમને દેખાડે દીવાલ ઉપર તો મિત્રો લાઇટ બંધ કરી દીધી છે અને જો તમે નોર્મલ પાણીમાં કેટલા બેક્ટેરિયા છે તમને દેખાતા છે બહુ ઝાઝા બેક્ટેરિયા નથી પણ અમુક બેક્ટેરિયા જો તમને દેખાય છે મિત્રો અને તમને જો હું તમને દેખાડું અમે કોઈ વસ્તુની કાંઈ આમાં ફેરફાર નથી કરેલો જો ડાયરેક્ટ અહીંથી લાઇટિંગ જઈમેજ કરે છે અહીંયા જો તમને એના ખ્યાલ કરે છે અને અહીંયા જો બેક્ટેરિયા આજે આપણા ઘરે જે પીવાનું પાણી છે એમાં એટલે આ પાણી જો કેટલું થોડાક બેક્ટેરિયા આમાં પણ છે અને આપણે જે હાથ ધોયેલા છે એની કરતાં બેક્ટેરિયા ઓછા છે તો જો હું તમને મ્યુઝિક સાથે દેખાડું ફાઇનલી આપણે આ વિડીયોનો હવે એન્ડ કરીએ અને બેક્ટેરિયા આપણે જોયા છે આપણે હાથ ધોઈને આપણે બેક્ટેરિયા જોયા છે એ પાણીના અને આપણે જે ઘરે આવે છે એ પાણીના આપણે જોયા આપણે સાફ પાણીના તો આ રીતના બધા બેક્ટેરિયાને એવું બધું દેખાય છે તો આ વિડીયોમાં આપણે કંઈ બહુ ઝાઝું લાંબુ નથી કરવાનું હજી આપણે નવું ટ્રાય કરીશું આપણો જે આ બધો આપણા સ્કિન ઉપર જે બધો પરસ્યો આવે છે બધો આપણે હિન્દીમાં પસીના કે તો એની હારે આપણે ટ્રાય મારવાનું છે ને આપણે બધું જે દૂધ આવે દૂધ અને ગંગાજળ આપણે ત્રણ વસ્તુમાં હજી આપણે આ કેટલા બેક્ટેરિયા હોય છે એ ટ્રાય મારવાના છે અને દૂધમાં આપણે બે પ્રકાર લેવું આપણે ઘરે જે દૂધ આવે એ અને જે દૂધ આપણે જે બધું થેલીનું ને એનું બધું વેચાતું લાવીને એ દૂધે ટ્રાય મારવાનું છે અને આપણે કોઈ પણ કંપનીનું નામ તો નથી દેવાનું આપણે બસ ખાલી દૂધ રાખવાનું છે અને બાકી સોડા ને એવું બધું આપણે નવા નવા વિડીયોમાં ટ્રાય કરતા થઈશું તો આ વિડીયોમાં બસ આટલું જ નવું ટ્રાય કરવાનું હોય તમારા મનમાં કોઈ કન્ટેન્ટ હોય તો નીચે કોમેન્ટ કરો તો આ વિડીયોનો ફાઇનલી આપણે વિડીયોનો એન્ડ કરીએ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો હવે મળીશું આના પછીના નવા એક્સપેરિમેન્ટ નવા વિડીયોમાં ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત ચાલો ત્યાં સુધીમાં મિત્રો ટાટા બાય બાય અને થોડુંક આ બધું એક્સપેરિમેન્ટ કરવામાં સેટઅપ વિખાઈ ગયું છે એટલે આવું બધું લોકેશન લીધું છે અહીંયા ગણપત દાદા તમને દેખાતા હોય તો અત્યારે લાઇટ બંધ કરી દીધી છે અને જો અમારી લાઇટ કઈ રીતની છે તમને દેખાડે
અને આ ટાઈપની બે બાજુ લાઇટો ગોઠવેલી છે. તો ચાલો ટાટા બાય બાય.